નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયમાં યુનિટ 5 જોઈશું. ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છે પેપર ધ ફેન્ટમ પેટ. પેપર એક કાલ્પનિક ભ્રામક પાલતુ પ્રાણી. ક્લાસરૂમમાં બૂમાબૂમ થતી હોય છે, કાગળ ઉછળતા હોય છે. મિત્રો, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો, ક્લાસમાં વિદ્યાર્થીઓ કાગળથી રમી રહ્યા છે. ત્યાં જ એ જ સમયે શ્રીમતી ચાવલા એક શિક્ષિકા પ્રવેશે છે. મિત્રો, આજે આપણે જે સ્ટોરી જોવાના છે તે ક્લાસરૂમમાં ડિસ્કસ થાય છે. આવા જ એક ક્લાસરૂમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે વિદ્યાર્થીઓ તેમને જે કંઈ અનુભવો છે તે રજૂઆત કરશે, તે આપણે સ્ટોરીમાં જોઈશું. ટીચર સેઝ, "Go on, Priya. We had loved to hear all about your pet." ટીચર કહે છે કે શરૂ કર પિયા, અમે તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવા ગમશે. પિયા સેઝ, "Almost inaudibly, I have." પિયા લગભગ ન સંભળાય તેવા અવાજમાં મારી પાસે એક એવું બોલે છે. સ્ટુડન્ટ સેઝ, "We can't hear you." વિદ્યાર્થીઓ કહે છે કે અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ લાઉડર પિયા. મોટેથી બોલ પિયા, મોટેથી બોલ. પિયા સેઝ, "I have a." Take a deep breath. Now the decision is taken. She speak up. A monkey. મારી પાસે એ ઊંડો શ્વાસ લે છે પિયા. હવે બોલવાનું નક્કી કરે છે અને મોટેથી બોલે છે. વાંદરું છે, મંકી છે. ક્લાસ ઇન્ટરપ્ટ વિથ એક્સાઇટમેન્ટ. વર્ગખંડે ઉત્તેજનાથી ખળબળી ઉઠે છે. સ્ટુડન્ટ સેઝ, "Oh, a monkey? Gosh, that's so cool. Man, she is so lucky." વિદ્યાર્થીઓ કહે છે કે ઓહ, એક વાંદરું? સામાન્ય આશ્ચર્ય થાય છે. અરે, આ તો કેટલું સરસ. ભાઈ, તેણી ખરેખર ખૂબ નસીબદાર છે. જનરલી એક્સપ્રેશન ઓફ એડમાયરેશન એન્ડ એન્વી. બધા પ્રશંસા અને ઈર્ષાથી સંયુક્ત અભિવ્યક્ત કરે છે. ટીચર સેઝ, "Children, let her speak. Go on, પિયા." ટીચર કહે છે કે બાળકો, તેણીને બોલવા દો. પિયા, ચાલુ રાખ. પિયા સેઝ, "Yeah, okay, that's it. And I have got a monkey. So can I go now?" પિયા કહે છે કે ઠીક છે, આટલું છે અને મારી પાસે એક વાંદરું છે, તો પછી હું જઈ શકું? સ્ટુડન્ટ 5 સેઝ, "Come on, tell us some more unusual pet and do tell us more about it." વિદ્યાર્થી 5 કહે છે કે અરે, એમ નહીં, અમને આ તારા વિશિષ્ટ પાલતુ વિશે કંઈક વિશેષ કહે. પિયા સેઝ, "Yes, well." પિયા કહે છે કે અરે હા. સ્ટુડન્ટ 1, "So cute. કેટલું સરસ." સ્ટુડન્ટ 2, "It is a boy, a girl?" વિદ્યાર્થી 2 કહે છે કે શું તે મંકી નર છે કે નારી? વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચન પૂછે છે. પિયા સેઝ, "A girl, definitely." પિયા કહે છે કે નારી છે, ચોક્કસપણે નારી છે. લાફ્ટર, બધા હસે છે. પિયા સેઝ, "It is a capuchin monkey." પિયા કહે છે કે એ કેપ્યુસિન છે. કેપ્યુસિન એટલે કે માથા પર ભરાવદાર વાળ ધરાવતી સ્ફૂર્તિલી તથા ચાલાક વાંદરી. ઓલ વોટ?
આશ્ચર્યથી શું એવું બધા બોલે છે. પિયા સેઝ અ કેપ્યુસન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ આફ્રિકા. ઇટ ઇઝ ક્વાઇટ રેર. પિયા કહે છે કે એ કેપ્યુસિન વાંદરી છે. તેનું વતન દક્ષિણ અમેરિકા છે. તે તદ્દન દુર્લભ છે. સ્ટુડન્ટ્સ 4 સેઝ વેર ડીડ યુ ગેટ ઇટ? તને ક્યાંથી મળી? પિયા સેઝ માય અંકલ બ્રોટ હર ઇન Chile. He is an animal specialist and so he got her. પિયા કહે છે કે મારા કાકા તેને ચીલેથી લાવ્યા હતા. તે એક પ્રાણી તજજ્ઞ છે, તેથી તેમને તે મળી ગઈ. સ્ટુડન્ટ સેઝ વાવ ધેટ્સ અમેઝિંગ. વિદ્યાર્થીઓ કહે છે કે વાવ અદ્ભુત, એ તો અદ્ભુત કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તેની ઉંમર શી છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે તે ક્યારથી છે? વોટ ડઝ શી ઇટ? તે શું ખાય છે? વોટ ડઝ શી વેર? તે શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? તે ક્યાં સૂવે છે? વિદ્યાર્થીઓ આટલા ક્વેશ્ચન પિયાને પૂછે છે. ટીચર સે ચિલ્ડ્રન calm down please. Otherwise I will have to give you a writing task. ટીચર કહે છે કે બાળકો શાંત થઈ જાઓ. મહેરબાની કરીને શાંત થઈ જાઓ, નહીં તો હું તમને લખવાનું કામ સોંપી દઈશ. At this they are immediately quiet. આ સાંભળીને બધા તરત જ ચૂપ થઈ જાય છે. Students 5 says yeah get some photos and all. Students 5 કહે છે કે ભલે તેના ફોટો અને એવું બધું લાવ. Student 6 say why photos? Why can't Pia bring the monkey to class? Student 6 કહે છે કે ફોટો શા માટે? વાંદરીને પિયા વર્ગમાં વળી કેમ ન લાવી શકે? Student says ma'am tell her to bring the monkey to class. વિદ્યાર્થીઓ કહે છે કે મેમ વાંદરીને વર્ગમાં લઈ આવવાનું તેને કહો. Yes like a show and tell please ma'am. હા શો જોવું એને ગમશે. મેમ મહેરબાની કરીને તેને કહો bring the monkey to the class. No પિયા, વાંદરીને વર્ગમાં લઈ આવ. નહીં પિયા. Teacher says all right I will ask principal for special permission. ટીચર કહે છે કે ઠીક છે હું પ્રિન્સિપાલ પાસે ખાસ પરવાનગી મેળવીશ. બેલ રિંગ. ઇટ ઇઝ રિસેસ ટાઈમ. ઘંટ વાગે છે, આ રિસેસનો સમય હોય છે. સમા સેઝ પિયા હે પિયા ધ પ્રિન્સિપાલ્સ કોલિંગ યુ. સમા કહે છે કે પિયા પ્રિન્સિપાલ તને બોલાવે છે. પિયા સેઝ વોટ? વાય? વોટ હેવ આઈ ડન? પિયા કહે છે કે શું? શા માટે? મેં વળી શું કર્યું? એન્ટર ધ પ્રિન્સિપાલ્સ. હી કોલ પિયા. શી ગો ટુ હિમ ટ્રેમ્બલિંગ. આચાર્ય પ્રવેશે છે. તે પિયાને બોલાવે છે. તેણી તેમની પાસે ધ્રુજતી જાય છે. Principal says, oh yes, Pia, your teacher has just informed me that you have a delightful monkey as a pet. But this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam Masala. આચાર્ય કહે છે હા તો પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જ જણાવ્યું કે તારી પાસે પાલતુ તરીકે એક સુંદર વાંદરી છે. પણ આ તો અદ્ભુત કહેવાય. મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર અદ્ભુત છે. તે શું કહ્યું? તેનું નામ ગરમ મસાલો છે. પિયા સેઝ પેપર મરી. પ્રિન્સિપાલ પિયા વોટ રંગ વિથ યુ? પિયા કહે છે કે તને શું તકલીફ છે?
નો ફીલિંગ વેલ ડિયર. બેટા તને ઠીક નથી લાગતું? Then I had really better calling you brother. તો પછી તારા ભાઈને બોલાવો મારે માટે વધારે યોગ્ય રહેશે. Give me his mobile number. I will ask him about the monkey and then I will tell him to take home. How's that? મને તેનો મોબાઈલ નંબર આપ. હું તેને તે વાંદરી વિશે પૂછીશ અને પછી તને ઘરે લઈ જવા કહીશ. એ કેવું રહેશે? Pia says immediately straightening up. તરત જ ટટ્ટાર થઈને No sir, I am okay, I am fine. I will ask my brother myself about the monkey, I mean. પિયા કહે છે. પિયા તરત જ ટટ્ટાર થઈ જાય છે. ના સાહેબ, હું ઠીક છું. હું મારા ભાઈને મારી જાતે કહીશ, એટલે કે વાંદરી વિશે. પ્રિન્સિપલ સેઝ, why child? It is your everyone brother, so he will take you to the sick room. He can call your parents from my mobile and at that time I can ask about the monkey. Now isn't that a grant? Yes. Abby, come here please. આચાર્ય કહે છે, કેમ બેટા? તે તારો પોતાનો સગો ભાઈ છે. તે તને માંદાના ખંડમાં લઈ જશે. તે તારા માતા પિતાને મારા મોબાઈલ પરથી ફોન કરશે અને એ સમય દરમિયાન હું તેને વાંદરી વિશે પૂછીશ. શું આ સારું નહીં રહે? અરે લે અવિક, મહેરબાની કરીને અંદર આવી જા. અવિક. પ્રિન્સિપલ સે નો, ના. પિયા સેઝ યસ. પિયાએ કહ્યું હા. પ્રિન્સિપલ સેઝ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. આઈ ડોન્ટ નો what has happened. She seems fine until I start asking about your monkey. પ્રિન્સિપલ કહે છે કે મને લાગે છે કે તારી બહેન બહુ ઠીક લાગતી નથી. મને ખબર નથી કે તેણીને શું થયું છે. મેં એને તમારી વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો તે બરાબર લાગતી હતી. અવિક સે મંકી. અવિક કહે છે કે વાંદરી. પ્રિન્સિપલ સેઝ હા yes, you must be confused. What with all the garam masala and kali mirchi, ha. But you see beta, it's like this. Your sister Priya has created a sensation in school today by telling her class about your pet monkey, Pepper. Yes, a sensation, yes. પ્રિન્સિપલ કહે છે કે ઠીક, તું જરાય મૂંઝાઈ ગયો હોઈશ. ગરમ મસાલા અને કાલી મિરચીનું શું છે? ભલે પણ બેટા એ વાત આમ છે. તારી બહેન પિયાએ આજે તમારી પાલતુ વાંદરી પેપર વિશે વર્ગને કહીને આખી શાળામાં એક ઉત્તેજના પેદા કરી દીધી છે. હા, ઉત્તેજના, હા. અવિક સે સો પેપર્સ gone to your head finally, has not he? અવિક કહે છે કે તો તમારા મનમાં પેપર ઘૂસી ગઈ નહીં ને? પિયા સેઝ નોડિંગ સી. પિયાએ માથું ધુણાવતા. અવિક સેઝ વોટ? શું? પિયા સેઝ સી પેપર ધ સી monkey has gone to my head. અવિક પ્લીઝ. પિયા કહે છે કે એ પેપર વાંદરી મારા મગજમાં સવાર થઈ ચૂકી છે. અવિક મહેરબાની કરીને. અવિક સે નો, actually it's my silly sister fault. My parents, knowing that she can't handle any excitement for long, have sent the poor monkey back to South Africa. અવિક કહે છે કે ના, ખરેખર આ મારી નાદાન બહેનની ભૂલ છે. મારા મમ્મી પપ્પાએ જાણ્યું કે તેણી આ ઉત્તેજના લાંબા સમય સુધી સાંભળી નહીં શકે,
તેથી તો તેમણે એ બિચારી વાંદરીને દક્ષિણ અમેરિકા પરત મોકલી દીધી. ઓલ ઇન્ક્લુડિંગ પ્રિન્સિપાલ. ઓ આચાર્ય સહિત. અરે રે, ધેટ્સ જસ્ટ ટુ બેડ. ખૂબ જ ખરાબ થયું. ગોડ, ઇમેજિન પોર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હે ભગવાન, કલ્પના કરો કે બિચારી પિયા એના વિચારોમાં પાગલ થઈ જાત. અવિક સેઝ, યસ, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી. આઈ વિશ આઈ કુડ હેવ સ્લેપ્ડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકા જંગલ એન્ડ કીપ ધ મંકી ઇન્સ્ટેડ. અવિક કહે છે કે હા, વળી મને એમ જ હતું કે તેણીનું તે જ થાત. મેં વિચાર્યું કે તેના કરતાં તો એને વહાણમાં દક્ષિણ આફ્રિકાના જંગલ છોડી આવો તો કેવું. બેલ રિંગ્સ. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સ્ટેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટાવર ધ વિંગ્સ. ઘંટ વાગે છે. આચાર્ય અને શિક્ષક બાળકોને પડખે પડખે મોકલવાનું શરૂ કરે છે. પ્રિન્સિપલ સેઝ, વેલ વેલ વેલ, ધેટ્સ ધ એન્ડ ઓફ ધેટ. આચાર્ય કહે છે કે ભલે ભલે, એ વાતનો અંત આવી ગયો. ટુ બેડ વી વોન્ટ not be able to visit such an amazing creator. Now, come on everyone, back to class. બહુ જ ખરાબ થયું. આપણને આવા વિચિત્ર અદ્ભુત પ્રાણીની મુલાકાત લેવાનું શક્ય બન્યું નહીં. ચાલો હવે બધા વર્ગમાં બેસી જાઓ. ટીચર સેઝ, કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ. બ્રેક ટાઈમ્સ ઓવર. શિક્ષક કહે છે કે ચાલો ચાલો, હવે બધા પાછા આવી જાઓ. મહેરબાની કરીને વર્ગમાં ચાલ્યા જાઓ. રિસેસનો સમય પૂરો થયો છે. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moved back to her spot downstairs in ride. જેવા બાળકો ગણગટ્ટા, બબડતા અને અનિચ્છાઓના પ્રમાણે તેમને પગ ઢસડાતા જાય છે, ત્યારે પિયા નીચેના સ્ટેજથી તેની નિશ્ચિત જગ્યાએ પરત ફરે છે. Pia says aside, thanks a lot, Avik, you have saved me. પિયા કહે છે બાજુ ખસીને, ખૂબ ખૂબ આભાર અવિક, તે મને બચાવી લીધી. અવિક says, that's not enough. Now for the whole month your chocolate are mine. અવિક કહે છે કે એટલું પૂરતું નથી, આખા મહિનાની તારી ચોકલેટ હવે મારી. પિયા સેઝ, ઓ નો ભૈયા પ્લીઝ. પિયા કહે છે અરે ના ભાઈ, મહેરબાની કર. મિત્રો, મજા આવી ના સ્ટોરીમાં?